એક હરિયો કુમાર હતો, બાલંતીના દર્શન કર્યા. બાલંતી હરિશ્ચંદ્ર રાજા બન્યો, 7 કરોડ માણસો જીવન હતા એને. પછી શેવડે પુત્રી હતી, એ બાલંતીના દર્શન કર્યા, એ તારા રાણી બની. પછી રખમાગતી હતી, ઉંદરડો હતો, ઉંદરડીના દર્શન કર્યા, બાલંતીએ બેઠો, રખમાગતી રાજ અમરેલીનો બની ગયો. પછી મંજારી હતી, એ મંજારી બાલંતી આવી, બાલંતી બેઠી એટલે શ્રીભાઈ ઢાકો કુમાર તાલાને આલિશાન જગ્યા છે, એ બાલંતી તમારે મેઘવાલના ઘરે મૂકે. કાવ પનાર દીવો દીઠે, કાવ પનાર બાલંતી મીઠે, 68 તીર્થ દીવો દેખે, કરોડ જગનનો ફળ બાલંતી બેઠે. એટલી બધી યાદ આખી ઘરમાં સોયલું મેઘવાલને ઘરે મેલું ઠાર. આ મેઘવાલને ઘરે આ ઠામ મૂક્યું ધર્મ કરવાનું. ગામના હોય શ્રમણ લોકો એ એક જગન કરે, આખા ગામના ધૂબંધ આપે અને તમે એક બાલંતી કરો. પછી એક 1000 જીકારા તમારા ભેગા થાય, જે વેદ કથન હાલતા હોય, તમે જી વેદને ઝીલી લીધા, 1000 જીકારા ભેગા થાય, એક બાલંતીનું ફળ મળ્યું. કર્તાજગમાં સોનાની બાલંતી, સોનાનો પાઠ હતો, સોનાની જ્યોત હતી કે મારા માયશ્રી મેઘવાલ એટલું બધું નહીં કરે એટલે હાથની હરાડી લોટની એલી કરે અને બાલંતી ધર્મ તમારા ઘરે મેઘવાલને મૂક્યો. પાંડવો ઝૂકટું રમતા 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 84 દેશના રાજ હતા એ હારી ગયા. પછી દ્રૌપદી માતાને હારી ગયા. પછી જંગલમાં પાછું જવા માટે 12 વર્ષ તમારે એ બધું હારી ગયા. પછી 12 વર્ષ જંગલમાં રહ્યા, 12 વર્ષ કપત રહ્યા, 12 વર્ષ સોમૈયા મહાદેવને કૃષ્ણ ભગવાન હતા. કૃષ્ણ અવતાર પૂરો થયો દ્વાપરની અંદર, સોમૈયા મહાદેવ બન્યા છે સોમનાથ છે. સોમૈયા મહાદેવ અને 12 વર્ષ એની ઊંઘાડે પૈકી પાણી ચડાવ્યું, સોમૈયા મહાદેવને ચડાવ્યું. 36 વર્ષ સુધી અનાજ ખાવાના પૈકી, તો સતના માર્ગ સત ભૂલ્યા નહીં, તો એ ધર્મને શું કહેવાય, એ ધર્મ અત્યારે તમારે ઘરે મૂક્યું. 36 વર્ષ જાય ફરીને આવ્યા પાછા કૃષ્ણ ભગવાને કે ભાઈ અમારે બાલંતી કરી શું કરું, અમે પહેરેલું ઉડે છીએ, મારી પાસે કાંઈ નથી, ખાલી કાસડી ભરાણ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું જાઓ લોટ લઈ આવો અને ખરાડી લો. તો કાંદળ પીઠો કરે આરમ, લોટ તળી લખી ધરખમ. હું લોટની બાલંતી લખી હળીથી અને પાંડવોને ધર્મની 2 યુગની અંદર છે. કળયુગની અંદર પાછો આવતો પછોડ યુગની અંદર આવશે ને એ પાછા પ્રગટ આગળ થાય. એ ધર્મ તમારે કીધું કે મા મહિદેવે આગમ ભાગ્યા ભાગ્યા વેદનો કુરાન 78 ભાંગી લખી, એક બાર 78 તીર્થનું વર્ડ બાલંતી મેઘવાલને કીધું. શું કરે અમે કહો 5માં 7માં 9માં 12માં આપણું કે વાર જ ન હોય. આપણે ભજવા ન દીધા, ઉકળીમાં લગ્ન કરવાના, ઉકળીમાં ધર્મ કરવાનું, ગામમાં આવાજ ન દીધા. 4 યુગ સુધી આપણે ગામની અંદર મૂળ 600 વર્ષ થયા, 43,20,000 વર્ષ ત્યાં સુધી સીમાડા જે મનુ 14 મનુ થયા, એના બધા બ્રાહ્મણો એવું હળાજી રેડી થયા. આ મેઘ ઋષિ ત્યાંથી આ ગાય ખાઈ ગયા છે કાઢવાના સીમાડાની બહાર, અને સીમાડામાં સીમાડાની અંદર બધા 3 યુગ ઊંધી પડ્યા રહ્યા. કોઈ ભગવાને આપણો એક મેઘ માર્યો અને પૃથ્વીનો પાલાન કલંકે પાતર થઈને 2 થઈ તમને 32 ગંગાથી નવડાવી સીમાડામાંથી અને ગામની અંદર લાવ્યા અને તમને મેઘવાલ બનાવ્યો. તમને 32 ગંગાથી નવડાવી કે જુગ ચોથો ને 10મો અવતાર સામે લીધી શેમળિયાની હંભાલ. આ જુગ ચોથો છે, 10મો અવતાર શેમળિયાની હંભાલ લીધી કે 4 યુગના હતા શેમળિયા. હવે આવ્યો છે વારો, હારું રમતો ગતું સહેજ વટો ગતું જીતનો દાગ હારો. 4 યુગના આપણા શેમળિયા, હવે આપણો વારો આવ્યો છે. તમે ગતનું દા કેમ ભૂલી જાઓ છો? તમારા ઘરે કોઈ પાલન આવવાના નથી. કોનો પાલન તો ઢેઢનો પાલન, પટેલનો કીધું, ભરવાનો કીધું, કુંભારનો કીધું. સ્પેશિયલ ભગવાન થઈને આપણે ઘરે આવ્યા. શું કરવા આવ્યા કે તમારો વારો છે, એટલે અનામતમાં સરપંચનો વારો, સભ્યનો વારો, એક તમને વસંત દીધું ને એટલે તમારે ઘરે અજય પાલડાના એ વાડીની અંદર રખેવાળ કરવા માટે મૂક્યા અને ગણેશને ભજવા માટે. આ બેની વિશે તમારી ભક્તિ મૂકી અને ધર્મ મૂક્યો. અજય પાલડાના છે એ 24 શક્કરના ધણી છે, 4 શક્કર 4 દહીંમાં મૂકી દીધા મેઘવાલનું રક્ષણ કરવા માટે. શું કરવા? આપણું વારો છે એટલે વાડીમાં હારા ફળ ફૂલ ચીકુ બધા જેટલા બધા વાડીમાં પાકે. એમ રાવણ, રણછીર, ખીમડો, કોટવાલ, મીરાબાઈ, ઉપાધ્યાય, વાંદે તમામ જેટલા સંત થયા, સાધુ થયા, મહાપુરુષો થયા, એ વાડીમાં આવીને થયા છે ને આપણે વાડીમાંથી બહાર નીકળી છે. એટલે એનાથી આપણે અવડાવીએ કે કરો ધર્મના મેળો પાવ કલયુગમાં બધું કીર્તાર. હિન્દુ જગ કરે બાલંતી, ક્યાં હોય હિન્દુ છે એના ઘરે બાલંતી હોય, એ કહેવાય હિન્દુ. પણ ચોખા ખાટકે જેવા થઈ ગયા, જાવના તો મચ્છી ને મટા ને મીંડા બધું ખાય. અને તમારે ઘરે જે બાલંતી થાય ને આને હિન્દુ કહેવામાં આવે છે. ધર્માચાર